Now, since we have finished exercise 2.2, we'll proceed further and we will move on and learn a new topic called division algorithm for polynomials. Division algorithm for polynomials. So algorithm માં કઈ ગૂંચવાઈ નહીં જતા. Algorithm is just a method. એમ કહી શકાય તમે. You can simply, in simple word, you can say method. Division method. Or जनरल भाषाમાં આપણે પેલું થિયરમ કહીએ ને, જ્યોમેટ્રીમાં વી કોલ ઇટ એઝ અ થિયરમ. સો આ એક જાતનો થિયરમ છે એમ પણ તમે સમજી શકો જનરલ કોમન લેંગ્વેજમાં. ઓકે, so let us do this theorem, but before doing this theorem we will do these two examples, example 6 and example 7. આવડે તમને લોકોને આ વસ્તુ? this divide by this આવડે છે? નહીં? ઓકે, ચલો. this plus this plus this is my and this is my device. This is the way we need to do it. All right, so now આપણે શું કરવાનું? what we need to do is આ x ને એવા કોઈ નંબર થી મલ્ટીપ્લાય કરવાનો so that I get 2x square. આવડે કોઈને? 2x 2x ના કરવાનો. હવે કેટલાક લોકો એમ કે સર અમને આ જ નહીં આવડે, તો એના માટે ફરી પાછો એક ટ્રીક શીખવાડું. શું છે ટ્રીક? કઈ નહીં, તમારે આ લાવવાનું છે તો એ લખો, અને એક સામાંથી બનાવવાનું છે, આમાંથી બનાવવાનું તો એને નીચે લખો. જોઈ લો એક એક x કેન્સલ થશે તો શું આવશે? 2x. તો ચાલો 2x થી ચલાવવાના. જોઈ લીધું એ 2x આવી ગયું ને. so this divide by this will tell you what to multiply over here. anyway, આ ફર્સ્ટ ને આપણે આની સાથે મલ્ટીપ્લાય કરીએ તો શું આવશે? 2x square. but અહીંયા એક ટર્મ નથી, there are two different terms, so this term also needs to be multiplied by this 2x. તો આને 2x થી મલ્ટીપ્લાય કરો તો શું આવે? plus 4x. So yeah, remember this 2 multiplied by 2x will give you 4x. So 4x થઈ ગયા. Now change the sign. અહીંયા કશી, if there is no sign over here તો એ પ્લસ છે એમ સમજવાનું, તો અહીંયા માઇનસ લખો. આ પ્લસ છે તેને પણ શું કરવાનું? માઇનસ. અને હવે આ નવી સાઇન જ યાદ રાખવાની. forget the older one. આ જૂની સાઇન. so once you got the new sign, forget the older one. નવી આવે એટલે જૂનીને ભૂલી જવાનું. તો 2x square minus 2x square will become 0 plus 3x minus 4x. હવે આ ઘણા લોકોને તકલીફ છે, બેઝ એ લોકોનો કાચો. so if your fundamentals are poor, let me clear those fundamentals once. તો પહેલા શું કરવાનું? જ્યારે પણ એડિશન સબટ્રેક્શન હોય તો બિગર નંબર કોણ છે આ બેમાંથી જોવાનું, એની સાઇન લખી દેવાની. બિગર નંબર ઇઝ 4 તો એની સાઇન લખવાની. તો યાદ રાખો, sign of bigger number always. Aditya, બારી બંધ કર દે. Aditya, close this window completely. Sign of bigger number always. અને પછી બેવની સાઇન સેમ હોય. if the sign of both is same, then you need to add them. જો બંનેની સાઇન સેમ હોય તો એડ કરવાના. and if there is different sign તો એ લોકોને સબટ્રેક્ટ કરવાના. આ બહુ બેઝિક્સ છે. 3rd 4th 5th સ્ટાન્ડર્ડ 35th સ્ટાન્ડર્ડ ની વચ્ચે તમને આવી ગયું. તો અહીંયા તમે ચેક કરો તો આ બે નંબર, not the curtain, only window. તો માઇનસ સાઇન એટલે બિગર નંબરની સાઇન આવી ગઈ. અને હવે આ તમે ચેક કરો, એક પ્લસ છે અને એક માઇનસ સાઇન છે, અપોઝિટ સાઇન છે. અપોઝિટ સાઇન હોય તો શું કરવાનું? ડિફરન્ટ સાઇન હોય તો આપણે સબટ્રેક્ટ કરવાનું. તો બિગર નંબરમાંથી સબટ્રેક્ટ કરો. 4 minus 3 એટલે 1 થાય, એટલે અહીંયા લખવાનું 1x, or you can simply say minus x. હવે તમને એમ થાય કે સર આ તો બહુ લોઅર સ્ટાન્ડર્ડનું છે, કેમ અત્યારે શીખવાડે? તો એનું રીઝન છે કે there are so many people કે જે લોકોના બેઝ હજી પણ કાચા છે. that's why I'm doing it. તો અહીંયા નીચે આવશે minus x, ઉપરથી નીચે આવશે plus 1. be careful with the sign. ફરી પાછા આવી જાઓ. ચલો નેક્સ્ટ સ્ટેપ. -1 એટલાથી મલ્ટીપ્લાય કરીએ તો -x આવે. સપોઝ કે નહીં સમજ પડે તો આપણે લાવવાના -x છે, અને કોને આને કરવાના છે તો નીચે લખો તો તમને તરત જ રિયલાઇઝ થશે કે I need to multiply it by -1. so write -1 as a quotient. x minus 1 is -1
and plus 2 multiplied by -1. So multiplication no rule very simple. -2. Multiplication -2. -2. again change the sign. And નવી સાઇન આવે એટલે જૂની સાઇન ને ભૂલી જવાની, forget the older sign. So minus x plus x goes off, cut થઈ જાય. 1 plus 2 is 3. આવી ગયો આન્સર? Yes, sir. હવે આમાં what is your, હવે અહીંયા પોલિનોમિયલ છે, all are in terms of polynomial. This is polynomial, this is also polynomial, આ બધી polynomial છે. તો આપણે લખશું કેવી રીતના? How will we write? We will call these as our polynomial px. This is my quotient polynomial, એટલે કે મારો આન્સર quotient. નીચે જે આવેલું તેને આપણે કહીશું remainder polynomial. And this is divisor. Sometimes it is written as sx and sometimes it is written as gx. Divisor. આનાથી divide કરવાનું, આને એટલે કે px ને, or in other words if I write it, px when divided by gx, quotient is qx and નીચે બચે that is called remainder. અહીંયા શું આવશે? For this, આ polynomial ની particular આપણે જે આન્સર આવ્યો તેની વાત કરીએ તો I will have something like this. Qx is equal to 2x minus 1, which is my quotient. And denominator માં remainder કેટલો છે? Remainder over here નીચે. Remainder is equal to, આવો આન્સર લખતા આવડે? Yes, sir. તો આ 9th માં હતું કે નહીં હતું? This was there in 9th standard. Let me take one more sum. બીજો પણ એક એક્ઝામ્પલ તમને કરીને બતાવું. આવ્યો. Let me take this one. So where is my px? So જેને ડિવાઇડ કરવાનું છે that is your px. The thing which is to be divided is called px. આને px કહેવાશે. And this is my divisor. So I can call this to be gx. But it is not in proper order. આનો order proper નથી. Just look at this. So first of all, I need to change its order. चलो लखो 3x cube plus x square plus 2x plus 1. This is my plus 5. Sorry. Divide by order x square plus 2x plus 1. This is the right order. This is the right order. चलो तो હવે મને કહો કે આ x square ને કેટલાથી મલ્ટીપ્લાય કરે તો 3x cube આવે. If you can't make it, 3x. આવું કરો. 3x. x square છે એટલે મતલબ 2x જશે, આ એક x બચવાનો. Answer is 3x. So multiply this by 3x. 3x. So x square 3x 3x cube. This multiplied by this 6x square. આવડે ને તમને? 3x multiplied by 2x will be 6x square. Then 1 multiplied by this is equal to plus 3x. Right? Now change the sign. Change the sign. Minus, minus, minus. Minus. So 3x cube multiply 3x cube minus 3x cube goes off. આ બેમાંથી સાઇન કઈ લખું? ચાલો બેલ બોલો જો. Minus. Minus. I have question like this. તો આ બેમાંથી bigger number કયો છે? 6. તેની સાઇન કઈ છે? માઇનસ. તો માઇનસ સાઇન. Minus. પછી તું ચેક ઇટ આઉટ. બંનેની સાઇન કેવી છે? ઓપોઝિટ છે ને? ઓપોઝિટ થાય એટલે આપણે શું કરવાનું? બેનો સબટ્રેક્શન કરવાનું. સબટ્રેક્ટ these two. તો 6 માંથી 1 જાય, 6x square માંથી 1x square જાય તો શું બચે? Minus 5x. Minus 5. Minus 5x square. ચાલો હવે બધામાં નથી શીખવાનું. હવે આમાં સમજ પડી જશે. કઈ સાઇન લખું આમાં? Minus. Minus. Minus x. Minus. ઉપરથી એક નીચે ઉતારવાનું પ્લસ 5. Plus 5. હવે આને કેટલાથી મલ્ટીપ્લાય કરીએ તો આ આવે તે વિચારો. What should I multiply? Minus 5.
minus 5. Five. Minus 5. I already have taught you the method. આ મેથડ તો શીખવાડેલી જ છે. -5 નહીં આવડે તો હમ -5 multiplied by -5, this will become -5x square. પછી 2x, આ જે સેકન્ડ છે તેને મલ્ટીપ્લાય કરો with this with -5. બોલો -10x. Minus 10x. yes. હવે લાસ્ટ ટર્મ ને મલ્ટીપ્લાય કરો with -5. Minus 5. Minus 5. You change the sign. Plus. Cancel. આ બેમાંથી સાઈન લખાવો નીચે પહેલા. Plus Plus 9x. plus 9x. It is like 10 bananas માંથી 1 banana કટ થઈ જાય, એટલે ખવાઈ જાય. તો બચે શું? 9 bananas. તો એટલા x બી કટ થાય, x કટ નહીં થાય. 10x માંથી એક x અને આ જે 9x plus 5 will become plus 10. 10. What is okay? A very important thing for me is to write down the answer. I can write down answer something like this: qx is equal to below and rx is equal to below. Quotient Qx is is equal to QX is equal to 5. minus 5. qx minus 5. And what is my remainder? Rx is equal to 9x plus 10. Plus 9x plus 10. One more thing, very interesting thing to be noted out, કે મેં અટકી કેમ ગયો? હજુ આગળ કરવું હોય તો કરે ને, અહીંયા તો બચ્યું છે, આગળ કેમ નહીં કર્યું? તો રિમેમ્બર વન થિંગ, અહીંયા જે પાવર હોય આની ડિગ્રી કેટલી છે? ધ ડિગ્રી ઓફ ધીસ ઇઝ 1. આની ડિગ્રી 1 છે, કોઈ પાવર અહીંયા 1 છે. અને જે કોશન્ટ છે આ જે છે તેનો ડિગ્રી કેટલી થાય? 2. હવે આ 2 કરતા ઓછી થઈ ગઈ ને ડિગ્રી, અહીંયા 2 કરતા ઓછી ડિગ્રી થઈ ગઈ. એ 2 કરતા ઓછી થાય ત્યારે આપણે સ્ટોપ થઈ જવાનું. We need to stop when the degree of the remainder is less than degree of the divisor. આ divisor ની ડિગ્રી કરતા એક ઓછું થઈ જાય એટલે આપણે ત્યાં અટકી જવાનું. એમ બી આપણને ખબર પડી જાય ઉપરથી પૂરું એટલે ડન. We need to stop it over here only. હવે આ ત્રણ વચ્ચે રિલેશન શું છે? What is relation between all three of them or all of them? તે હું તમને કહું. આ બધાની વચ્ચે રિલેશન, હું નોર્મલ સમથી એક્ઝામ્પલ આપું. સપોઝ 12 ડિવાઈડ બાય 5, તો બોલો કેટલા થશે? 5 2 are 10, રિમાઇન્ડર ઇઝ 2. રાઈટ? તો આ બધાની વચ્ચે રિલેશન શું? વોટ ઇઝ રિલેશન બિટવીન ઓલ 4 ઓફ ધેમ? ઓલ 4 ઓફ ધેમ વચ્ચે રિલેશન કંઈક આવું આવશે: 12 ઇઝ ઇક્વલ ટુ 5 મલ્ટીપ્લાઈડ બાય 2 પ્લસ રિમાઇન્ડર. ચેક કરો, 5 2 are 10 પ્લસ 2 12, તો જ તમારા 12 આવે. સમજા? Yes, sir. Yes, sir. Hence, if I write the same in terms of polynomials, એ જ વસ્તુ લખું છું, but in terms of polynomials, then what will be relation? So what will be relation between all three of all of them? Gx plus into qx plus X r. is equal to gx into qx Px plus to gx Gx into Into qx plus plus Rx rx. is equal to pfx. right. This will be the relation. આ જે વસ્તુ બની તેને જ કહેવાય division algorithm. The same is called division algorithm, nothing else. So એમાં કઈ ધાડ મારવાની નથી, ખાલી નામ બડે और દર્શન છોટે. You look at this normal terms માં, in normal case આપણું આ જ થતું હોય. શું થતું હોય? dividend is equal to divisor multiplied by quotient. જે ઉપર આવે તે quotient, divisor આવે તેને gx અથવા sx, બેમાંથી કોઈ બી એક નથી બતાવે, અને remainder is rx. So px and gx are the two polynomials. Px and gx are the two polynomials where, let me pick arrow, gx and px are the two polynomials where gx is not equal to 0.
હવે એવું કેમ gx નોટ ઇક્વલ ટુ 0 કેમ કે કોઈ પણ વસ્તુને આપણે 0 થી ડિવાઈડ કરવી હોય તો કરાય? કેન વી ડિવાઈડ No. any નંબર બાય 0 કેમ કે 0 વનઝા કરો તો બી 0 આવે, ટુઝા કરો તો બી 0 આવે, થ્રીઝા કરો તો આવે જ નહીં. કોઈ દિવસ ડિવાઈડ જ નહીં થાય. સો the divisor can never be 0. Then we find qx and rx such a way that px is equal to gx, this is divisor, this is quotient, and this is remainder. So gx multiplied by qx plus rx. But you need to remember that remainder ની જે degree છે, degree of the remainder will always be lesser than degree of gx. જેનાથી ડિવાઈડ કરવાનું છે તેના કરતા રિમાઇન્ડરની ડિગ્રી કોઈ દાડો વધે નહીં, ઓછી જ આવે, એના કરતા કોઈ દિવસ વધશે નહીં. તો આ ક્વેશ્ચનમાં પૂછી શકાય તમને. ધીસ કેન બી આસ્ક્ડ ટુ યુ એઝ અ ક્વેશ્ચન, નોટ એઝ અ સમ. બ્લેન્કમાં કે કઈમાં પૂછી શકાય. રિમાઇન્ડર 0 હોઈ શકે, રિમાઇન્ડર કેન બી 0, ઓર ડિગ્રી કેમ કે રિમાઇન્ડર કમ્પ્લીટલી ડિવિઝિબલ હોય તો રિમાઇન્ડર 0 થઈ જાય. ડિગ્રી ઓફ ધ રિમાઇન્ડર will always be smaller or lesser than degree of the divisor. આ ખાસ યાદ રાખજો, આ પૂછી શકાય તેવો ક્વેશ્ચન છે. નોર્મલ તમે બી જાતે બી સમજી શકો. ઇફ આઈ ડિવાઈડ ધીસ બાય ધીસ, હવે અહીંયા જે નીચે બચવાનો તે કોઈ દિવસ 2 કરતા વધારે બચે? 2 કરતા વધારે બચે તો સમજવાનું કે તમે રોંગ કરેલું છે. 2 2 4 કરો અને વચ્ચે 3 બચ્યું, આ બચ્યું. But this division is wrong, absolutely wrong. આ 2 કેમ ચલાવ્યું? 3 ચલાવો, આગળ ચાલે છે. So you cannot stop over there. તો અહીંયા જોવાનું તમારે, અહીંયા જે ડિગ્રી છે, અહીંયા સપોઝ કે 2x² હોય તો નીચે ક્વોશન્ટમાં x આવે એટલે પતી જાય, x⁻1 આવે એટલે પૂરું થઈ જાય. સપોઝ કે તમે if you are dividing something by x⁴ અને નીચે x³ આવે, હા, આ x³ આવે અથવા તો કોઈ બી લેસ જ હોય, ઓલવેઝ x³ ચાલે, પણ x કરતા 5 નહીં આવે, 6 નહીં થાય, વધે તો કોઈ દિવસ નહીં, ઓછા આવે, વધે નહીં. It can always be smaller but can never be bigger than. ઓકે, તો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે 1 માર્ક માટેનો, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ફોર 1 માર્ક. એ બી પૂછાય ક્વેશ્ચનના ફોર્મમાં. તો સો ધીસ ઇઝ નોન એઝ ડિવિઝન અલ્ગોરિધમ, એઝ આઈ સેડ. હવે ડિવિઝન અલ્ગોરિધમનો યુઝ કરીને આ વેરીફાઈ કરવાનું છે. ધીસ ઇઝ અગેન એન એક્ઝામ્પલ. હું તમને કરીને બતાવું. આ ડિવાઈડ કરતા બધાને જ આવડશે. એવરીબડી પ્લીઝ પાર્ટિસિપેટ. બધા લોકો પોતાનું બ્રેઇન યુઝ કરો, બોલતા રહો કે ચલો આના પછી આ કરવાનું છે, આના પછી આ કરવાનું છે, તો જ સમજ પડશે. બાકી it is not a movie that you are watching. It's not a movie. જોવાથી તમને આવડશે નહીં, ટ્રાય કરવાથી ડેફિનેટલી આવડશે. હા, ચલો try this sum. I'll write it over here. 3x². No, wrong. Why it is wrong? Because the X degree cube. is greater We need x to cube. arrange. We need to arrange the degree of both of them. તો ચલો પ્રોપર ઓર્ડરમાં લખો. પહેલું કયું આવશે? x³ Plus x cube. minus 3x plus 3x. સાઈડ પર કરું, અહીંયા સાઈડ પર લખો. સો -x³ plus 3x². 3x² plus 3x minus 3x -3x plus plus 5. Very good. Varish and everybody is Bala is also speaking. Very good. હવે આનું લખો. બધા બોલો. x² plus minus x x plus 1 minus x² 1. Plus x. Just minus x. x² plus Yes. હવે આને મલ્ટીપ્લાય કરીને આ લાવવાનું. તો માઇનસ તો ઓલરેડી છે જ, તો મલ્ટીપ્લાય ખાલી શું કરવાની જરૂર છે? x. X. Minus x. તો નહીં સમજ પડે, નહીં માઇનસ x નહીં આવે બકા. એ પણ જો નહીં સમજ પડતી હોય તો આ લાવવાનું છે ને, તેને ઉપર લખવાનું. મેં ટેકનિક શીખવાડી, ટ્રીક શીખવાડી. x³ upon -x. માઇનસ માઇનસ કટ અને એક x કટ થાય તો અહીંયા સ્ક્વેર આવે. તો વી નીડ ટુ મલ્ટીપ્લાય ઇટ બાય, સોરી, નીચે તો x² છે, અહીંયા x² છે, તો બે થઈ જશે, બચે કોણ? ખાલી એક જ x બચે. તો વી નીડ ટુ મલ્ટીપ્લાય ઇટ બાય ધીસ. ફરી પાછું બતાવું. અહીંયા x³ છે, અહીંયા x² છે. What do you mean by this? x multiplied by x multiplied by x. આ 10th વાળાને આવું નહીં બતાવવાનું હોય. I don't need to teach this. પણ બતાવું છું. જો ખાલી x બચ્યો કે નહીં, માઇનસ માઇનસ કટ, ઓનલી x ઇઝ લેફ્ટ. તો આવું થશે. હવે આ એક વસ્તુને ખાલી થોડી મલ્ટીપ્લાય કરવાની. વી નીડ ટુ મલ્ટીપ્લાય ઓલ 3 ઓફ ધેમ. આ ત્રણ જણાને એનાથી મલ્ટીપ્લાય કરવાના, જે આન્સર આવે તે અહીંયા લખવાનું. ઓકે, ચાલો કરો.
square minus x minus x cube. minus x cube પછી આ પ્લસ ને આ બી પ્લસ છે એટલે સાઈન આવશે પ્લસ x square 2 માઇનસ અને આ પ્લસ છે તો it will become minus x. minus x Change the sign. minus plus This will go off. Plus 3x square minus x square means plus 2x square. કોણ માંથી plus 2x right. પછી અહીંયા શું આવશે minus 2x. because sign બંનેની opposite છે. Look at this. Opposite sign એટલે subtract. 3x માંથી એક x જાય તો 2x અને sign bigger number. Bigger number કોણ છે 3 minus sign. I'm explaining every detail, every basics. ચલો હવે next ફરી પાછા આવી જાઓ. Go to the basics once again. પહેલાથી જે કરેલું તે જ આવી જાઓ અને કેટલાથી મલ્ટીપ્લાય કરીએ તો આટલા આવે minus 2 તો આપણી પાસે છે we need to bring plus 2x square અને છે શું આપણી પાસે minus x તો આ બે કટ થઈ જશે તો બચ્યું શું plus x minus 2 નો આ નીચે જો માઇનસ નીચે હોય ઉપર હોય કે અહીંયા હોય suppose કે if I write it like this minus 2 upon 3 or I write it 2 upon minus 3 or I write minus 2 upon 3 it is one of the same એટલે માઇનસ નીચે હોય તો બી ઉપર જ આવી જાય ઓટોમેટિક તો minus 2 થી મલ્ટીપ્લાય કરવાના છે આમાં અનફોર્ચ્યુનેટલી અન્ડુ નો ઓપ્શન નથી અન્ડુ થતું નથી બાકી મસ્ત થઈ જાય રબ કરી કાઢી ચલો તો કયું આવ્યું આપણો -2 થી કરવું પડશે this was x -2 ચલો -2 ને પહેલાથી મલ્ટીપ્લાય first by first by -2 second by -2 and third by -2 ત્રણે -2 થી મલ્ટીપ્લાય કરો શું આવશે plus plus 2x square એ -2 છે ને યાદ રાખજો -2 minus minus 2x minus 2x minus 2 plus 2 પ્લસ 2 બીકોઝ આ જુઓ તમે આ પ્લસ Plus 2. માઇનસ છે અને આ બી માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ -1 મલ્ટીપ્લાય બાય -2 is 2 એ બી કેવો થાય માઇનસ માઇનસ પ્લસ થાય સો ચેન્જ ધ સાઇન minus plus તો જાય અહીંયા ખાલી બચવાના ઓનલી પ્લસ 6 +3 કરેક્ટ હવે આપણે વેરીફાઈ કરવાનું છે આ તો કામ પતી ગયું આપણું હવે બધાની વેલ્યુ લખાવો છો શું આવ્યો qx what is your qx x minus 2 x minus 2 what is your rx minus 3 હવે આપણું ફોર્મ્યુલા શું છે what is our division algorithm that says gx multiplied by qx plus આવું કરો rx અને આવું કરે તો આવું શું જોઈએ it should give me px ઓરિજિનલ px આવવું જોઈએ તો આને સાઈડ પર રાખો અત્યારે gx લખો what is your gx આ તમારો g છે minus x square plus x minus 1 this is your gx જે ક્વેશ્ચન માં આપેલો હોય તે that is your gx multiplied by qx what is your qx x x minus 2 is your gx plus remainder plus 3 હવે મલ્ટીપ્લાય કરો મલ્ટીપ્લાય માં કેવી રીતે કરવાનું જો આવ્યું આ x ને 3 સાથે મલ્ટીપ્લાય કરો મલ્ટીપ્લાય this x with all three of them and after that multiply -2 with all three of them this is the method 8th standard वाली method चलो करो x multiplied by minus x square minus x cube cube x multiplied by x plus plus x square and x multiplied by -1 minus x minus x तो -2 ने multiply करो -2 minus x square plus 2x square -2 plus x
minus Minus 2x minus 2x and minus 2 minus 1 plus 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 2 plus 3 અને છેલ્લે બચેલો છે તો 3. સો માઇનસ એક્સ સ્ક્વેર સ્ક્વેર વાળા કેટલા જણ છે? આ બધા સ્ક્વેર હતો. 2x સ્ક્વેર પ્લસ 1x સ્ક્વેર 3x સ્ક્વેર થાય. yes પછી x વાળા ભેગા કરો, x વાળા માઇનસ 3x થાય. yes sir બે માઇનસ Plus એટલે બેને એડ કરવાના સેમ થાય અને પછી આ બચ્યા તે પ્લસ 5. ક્વેશ્ચન ચેક કરો, આ px છે કે નહીં? isn't this equal to px? yes sir yes yes sir ક્વેશ્ચન ચેક કરો Yes, તમારો. sir. px સ્ક્વેર આ સેમ આવશે, સેમ ટુ સેમ આવી ગયું. સો હેન્સ વી હેવ વેરીફાઈડ this is equal to px. આ વેરીફાઈ પણ થઈ ગયું. તો વેરીફાઈ માં કરવાનું શું છે? what you have to do in verification? વેરિફિકેશન માં you have to write gx multiplied by qx plus rx. આ કરવાની પ્રોસિજર અને આન્સર શું આવવો જોઈએ? આન્સર should be the polynomial px. થાય કે નહીં થાય આવું? yes sir Good. That's good. So now, since you understood that, there is one more example. બીજો એક example છે. એ example again I must tell you that this also is very very important. તમારી textbook લાવેલા હોય physical textbook તો પછી એની અંદર ટિક કરી રાખજો. નહીં હશે તો પછી હું તમને ટિક તો કરાવીશ જ. Don't worry. This is very very important sum. Not only this sum, આ મેથડના કોઈ પણ સમ હોય, સેમ મેથડ રિપીટ થતી હોય તેવો કોઈ પણ સમ હોય, એ ઇમ્પોર્ટન્ટ છે, ઈઝી છે, ઇમ્પોર્ટન્ટ છે એન્ડ ઈઝી પણ છે. વન્સ યુ અન્ડરસ્ટુડ, એક વાર જો તમે સમજી ગયા તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. ચાલો તો કરીએ. આ ડિવિઝન પર બેઝ જ છે સમ. શું કીધેલું છે? ક્વેશ્ચન વાંચો. રીડ આઉટ ધ ક્વેશ્ચન ફર્સ્ટ. ધેટ્સ અવર ફર્સ્ટ જોબ. ફાઇન્ડ ધ ઝીરોઝ ઓફ ધીસ. એટલે આના ઝીરોઝ ફાઇન્ડ કરવાના આપણે. Find all the zeros of this. You know that two of અને આપણને આપેલું શું છે? આપણે તો બધા ઝીરો ફાઇન્ડ કરવાનું, પણ આપેલું શું છે? You know that two of them, એમાંના બે ઝીરો તો આપેલા છે. ચાર ફાઇન્ડ કરવાના, ચારમાંથી બે તો આપેલા છે. Two of them are this. So this is a unique method. When two of them are given ને બાકીના two ફાઇન્ડ કરવાના હોય તો કેવી રીતે કરવાના તે જુઓ. આ બે ઝીરો આપેલા છે, મતલબ એક વેલ્યુ x ની આપેલી છે √2, બીજી x ની વેલ્યુ આપેલી છે -√2. આ બંને ઝીરો જ છે. ઝીરો મીન્સ વેલ્યુ ઓફ x. ઓકે, તો બે તો ઝીરો આપેલા છે. હવે આ બે જણા જો એના ઝીરો હોય તો યાદ રાખજો therefore x અને આ બાજુ લાવો -√2 and અને આ બાજુ લાવો x x plus √2 આ બે જણા જે છે તે શું થઈ જાય? આર factors. Very good. Are factors of given polynomial. આ જે given polynomial છે એના આ બે જણા ફેક્ટર થઈ જાય. બે ફેક્ટર તો મળી ગયા આપણને. તમે યાદ કરો કે આપણે આના ફેક્ટર, આના ઝીરો ફાઇન્ડ કરવો હોય તો શું કરવું પડે? આનું ફેક્ટરાઇઝેશન કરવું પડે. તો એના બે ફેક્ટર તો આપણી પાસે ઓલરેડી છે જ. We already have two factors. કેમ કે બે ઝીરો આપેલા છે તો બે ઝીરો પરથી બે ફેક્ટર લાવો. એ બે ફેક્ટર ને બી પાછા મલ્ટીપ્લાય કરી દો એટલે we will get a bigger factor. x -√2 multiplied by x plus √2. તો આ કઈ મેથડ થઈ? a plus b, a minus b આનું શું થાય? a minus b a square minus b square શું થાય? a square minus b square આમાં પણ થશે a square minus b square. a is your x and √2 is your b. Okay, this આ square root કટ થાય તો શું બચે આન્સર? 2 So this is your factor, is also a factor. પેલા બે નાના ફેક્ટર હતા, બંને ફેક્ટર ને મલ્ટીપ્લાય કરી દીધા તો આ મોટો ફેક્ટર is a factor of px. तो दो छोटे छोटे फैक्टर जो थे उनको मल्टीप्लाई कर दिया
तो बड़ा सा फैक्टर मेरे को मिल गया. किसका फैक्टर है? ये इसका फैक्टर, આનો જ ફેક્ટર છે. હવે શું કરવાનું? આ જે પોલિનોમિયલ આપેલી છે તેને આનાથી ડિવાઈડ કરી નાખવાનું. સપોઝ તમને હું એમ કહું કે આઈ હેવ અ નંબર 15 અને એનો એક ફેક્ટર 5 છે, તો બીજો ફેક્ટર કયો? ધેન વોટ વિલ યુ ડુ? 15 divided by 5. 15 ડિવાઈડ બાય 5 કરો એટલે બીજો કયો ફેક્ટર છે તે ખબર પડી જાય કે ઓ 3 ઇઝ અનધર ફેક્ટર. તો સિમિલરલી આપણી પાસે એક ફેક્ટર મળી ગયો, તો આપણે આખી પોલિનોમિયલને આ ફેક્ટર મોટા ફેક્ટરથી ડિવાઈડ કરીએ એટલે બીજો રિમેનિંગ ફેક્ટર મળી જાય. અને રિમેનિંગ ફેક્ટર મળે તો રિમેનિંગ 0 પણ મળી જાય. કારણ કે ફેક્ટરાઇઝેશન થી તો 0 ફાઇન્ડ થાય ને. વી કેન ફાઇન્ડ આઉટ ધ 0 ઓફ ધ પોલિનોમિયલ યુઝિંગ ફેક્ટરાઇઝેશન ઓનલી. જે લોકો આજે પહેલા દિવસ આવ્યા છે તેને લાગશે હું 0 0 કર્યા કરે, તો ફોર ધેટ યુ નીડ ટુ વોચ ધેટ વિડિયો. પહેલા એ જોઈ લેજો, નહીં સમજ પડે તો પૂછજો અને પછી જ આપણે આ બધું સમજ પડશે. So now I will divide this. 2x raised to 4 minus 3x cube minus 3x squared plus 6x minus 2 divide by કોનાથી ડિવાઈડ કરવાનું? આનાથી. x square minus 2. X square minus 2 x વાળી ટર્મ મિસિંગ છે. there is no x term. plus 0x. Yeah, that's it. Very good beta. તો એના માટે તમારે શું કરવું પડશે? we will have to add 0 વાળી ટર્મ containing the power of x to be 1. અહીંયા 2 છે તો અહીંયા 1 વાળો આવી ગયો એટલે મિસિંગ ટર્મ મળી ગયા આપણને. અને એની કોઈ વેલ્યુ પણ નથી આમ જોવા જાય તો 0x છે એટલે આપણે we are not altering the question. x square minus 2 છે તો અહીંયા બી x square minus 2 જ છે, બીજું કંઈ નથી. વચ્ચેની ટર્મ એમની 0 જ થઈ જાય. પણ લખવાની કેમ? કેમ કે ઓર્ડર મેન્ટેન થાય એટલા માટે. ચલો હવે આ ફર્સ્ટ અને આ ફર્સ્ટ કેટલાથી મલ્ટીપ્લાય કરવા પડશે? જો નહીં સમજ પડે તો યુઝ ધ ટેકનિક 2x raised to 2x square. 2x square. 2x square. 2x square મલ્ટીપ્લાય કરો. ત્રણ જણાને મલ્ટીપ્લાય કરીને નીચે લખવાનું. તો આને મલ્ટીપ્લાય કરો. 2x is to 4. આ 0 ને કરો તો કઈ ચિંતા કરવાની જ નહીં, પ્લસ જ લખવાનું. માઇનસ પ્લસ કઈ આવે જ નહીં એમાં, તો 0 તો 0 જ આવે. 0 મલ્ટીપ્લાય બાય એનીથિંગ ઇઝ ઓલવેઝ 0. હવે આ -2 ને મલ્ટીપ્લાય કરો આનાથી. 4x square. minus 4x. Always remember the sign. Importance of sign is immense. Minus plus x raised to 4, x raised to 4 goes off. આ બે જણાની સેમ સાઇન, પણ આ તો 0 જ છે. આ તો આખી ટર્મ જ 0 છે એટલે કંઈ આવે નહીં. આ જ લખવાની તમારે -3x square. આ બેમાંથી મોટું કોણ છે? 4 is bigger 1. એની સાઇન પ્લસ છે અને opposite છે. check means opposite difference of 4 થી 3 એટલે ખાલી x square. yes plus 6x. ઓકે હવે પાછા ચાલો. હવે લાવવાના કેટલા છે આપણે? -3x square લાવવાના અને ડિવાઇડ -3. minus 3. કટ કરો તો -3 ખબર જ પડી જશે. સર હા બેટા -3x ક્યુબ આવશે ને? ઓકે હા ये क्यूब आ यस. હવે -3 થી મલ્ટીપ્લાય કરો. હવે સેમ વસ્તુ આ ત્રણે જણાને 1 by 1 Sir, -3x થી multiply. સોરી Sir, 3x થી multiply કરવાનું. since this is cube, since this is my cube, અહીંયા ક્યુબ છે એટલે 1x બચવાનો, so that I need to multiply it by 3x. ઓકે ચલો 3x multiplied by x square કેટલા થશે? minus 3x cube. વેરી ગુડ પછી 0 છે. નેક્સ્ટ ટર્મ ઇઝ 0 એટલે તમારે શું કરવાનું? પ્લસ કરીને 0 વાળું ને ઉપર જેવું હોય તેવું લખવાનું. સ્ક્વેર તો સ્ક્વેર લખવાનું, કઈ ક્યુબ તો ક્યુબ. એન્ડ લાસ્ટ ટર્મ આને મલ્ટીપ્લાય કરો with this plus 6x. Plus 6x. change the sign. આમાં તો 0 વાળી ટર્મ છે એટલે આ બી નહીં, ખાલી ઉપર જ લખવાનું. Plus x square. 6 plus 6 और साइन चेंज नहीं करी लास्ट में. Minus આવશે. yeah તો એ તો ગાયબ થઈ જવાનું. it will go off. અહીંયા સાઇન ચેન્જ કરવાની હતી, માઈનસ આવે.
સો માઇનસ આવે તો પ્લસ 6x માઇનસ 6x 0 એટલે ખાલી x સ્ક્વેર X. ઓનલી x સ્ક્વેર વિલ એ બી નહીં બચવું જોઈએ Sir, એ પણ નહીં બચવું જોઈએ હજુ આગળ ચાલશે Plus x square plus x. હજુ આગળ ચાલવાનું બેબી બાબા ધ્યાન આપો અહીંયા આવશે 0x હવે ઉપર શું બાકી છે તે વિચારો હજુ -2. યસ હવે તમે ચેક કરો સેમ આવી ગયો હવે મને કેવું કે x સ્ક્વેર છે આપણે x સ્ક્વેર લાવવાના અને અહીંયા પણ કોણ છે x સ્ક્વેર જ છે તો અહીંયા કેટલા લખવા પડશે ઉપર પ્લસ Plus 1. સ્ક્વેર પ્લસ 0x માઇનસ ટુ સેમ આવી ગયું સેમ ટુ સેમ અને બધું જ ગાયબ થઈ જશે ચેક ઇટ આઉટ એવરીથિંગ ગોન 0. 0 ઓકે તો હવે મને આ Sir. ઉપર શું બચ્યું વોટ ઇઝ ધેર ઓવર હિયર હા બોલો ને ભાઈ કોણ છે 2x minus 3x plus 1. બોલો Sir, plus 0x ને આપણે મલ્ટીપ્લાય કર્યું -3x સાથે તો આપણે plus 0x કેમ લખ્યું કયાની વાત કરે સર અહીંયા -3x plus 0x સ્ક્વેર છે ને તો એમાં plus 0x છે તો આપણે એને -3x સાથે મલ્ટીપ્લાય કર્યું ત્યારે ઉપરની કયાની એક મિનિટ જો તો કયાની વાત કરે આઈ ડોન્ટ યુ આર ટોકિંગ અબાઉટ ધીસ સ્ટેપ યસ સર એમાં વચ્ચે 0x સ્ક્વેર કેમ આવ્યું તેવું પૂછે છે યસ સર તો તું જ મને કે 0x multiplied by -3x હવે 0 multiplied by x એટલે 0 જ થાય anything multiplied by 0 is always 0 પણ આપણે ખાલી એનો ઓર્ડર મેન્ટેન કરવા માટે જસ્ટ ટુ મેન્ટેન ધ ઓર્ડર આપણે શું લખ્યું 0 લખવાની બદલે 0x સ્ક્વેર લખીએ કે 0x સ્ક્વેર ને 0 ની વેલ્યુ સેમ જ છે તમે લોકો 0 multiplied by x સ્ક્વેર લખો 0 multiplied by x સ્ક્વેર તો 0 જ થવાનું ને એટલે we are just writing it to maintain the order of the power the order of this power cube square and everything okay યસ સર the order maintain કરવા માટે આપણે અહીંયા લખેલું છે just to maintain the order બાકી તો તમે કોઈ બી વસ્તુને 0x multiply by -3x કરો કે 3x square કરો whatever it will always be 0 અહીંયા સ્ક્વેર હોય તો સ્ક્વેર આવે ક્યુબ હોય તો ક્યુબ લખો નહીં લખો તો બી કઈ નહીં 0 લખો તો પણ ચાલે no issue ચલો let me bring this question to another page આને મારે બીજા પેજ પર લઈ જવું પડશે 2x square minus 3x plus 1 શું છે 2x square minus 3x plus 1 કરેક્ટ હવે આ મારો રિમેનિંગ ફેક્ટર આવ્યો એક ફેક્ટર તો મારી પાસે હતો જ મોટો તેનાથી ડિવાઈડ કર્યો એટલે મને આ રિમેનિંગ ફેક્ટર મળ્યો રિમેનિંગ ફેક્ટરના પાછા ફેક્ટરાઇઝેશન કરો કારણ કે મારે તો 0 ફાઇન્ડ કરવાનું છે આઈ નીડ ટુ ફાઇન્ડ આઉટ ધ 0 તો તરત જ તમારે લખવાનું ઇઝ ઇક્વલ ટુ 0 આના ફેક્ટર પાડો ચલો 2 1 2x in such a way that you get -3 minus 2 ones are so 2 1s આ સાઇન બિગર નંબર ને આપો અને આ શું કહે છે plus 1. yes this says yes so give this same sign over here